મિત્રો બધા આશા રાખું છું સરસ મજાના હશો અને વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છો બધી બાજુ. તમારે ત્યાં વરસાદ કેવો છે જરા કોમેન્ટમાં કરજો ને ગામનું નામ લખજો જરાક હો ભાઈ કે આ ગામમાં છે બહુ વરસાદ છે. ચલો વાત કરીએ હવે. જો એક આ સમ સંખ્યા અને વિષમ સંખ્યા જે છે એની સરેરાશ જે છે એનો કોન્સેપ્ટ જે છે એ આવડવો જોઈએ દરેક વિદ્યાર્થીને. અને ગ્રુપ ડી એનટીપીસીવાળા રેલવેવાળાનો ફેવરિટ કોન્સેપ્ટ છે અને વારંવાર પૂછાતો હોય છે, બરાબર છે. એટલા માટે મેં 2 દિલ મૂક્યા છે કે એનટીપીસીનું છે ને એક ગ્રુપ ડીનું છે અને આ બાજુ છે એક તમારું છે ને એક મારું છે. આપણે બધા એની હારે જોડાયેલા છીએ, બરાબર. તો કોન્સેપ્ટ છે ને હું શીખવાડી દઈશ અને મેં લખ્યું છે માત્ર 1 સેકન્ડમાં તમને આન્સર કરતાં શીખવાડી દો. 100% 1 સેકન્ડની અંદર તમે 2 કે 3 મિનિટ મને આપો એટલે તમે પણ જોઈને પ્રશ્નનો દાખલાનો જવાબ જે છે ને 1 સેકન્ડમાં આપશો એની મારી ગેરંટી છે. તો ચાલો આપણે સમય ન બગાડીએ, સીધા પ્રશ્ન ઉપર જતા રહીએ. તો જુઓ, પ્રશ્નને પહેલાં વાંચીએ પછી હું તમને આખો કોન્સેપ્ટ છે ને એક સરસ મજાનો, ખાલી મને આમ એમ કહેવાય ને 1 જ મિનિટ તમારું ફોકસ અહીંયા રાખજો એટલે પછી હસવું આવી જશે કે બસ આટલું જ હતું શીખવા જેવું. તો કે હા, જો પહેલાં વાંચીએ. પ્રથમ 151 વિષમ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? આપણને આ ટાઈપનો દાખલો જે છે આ લોકો વારંવાર પૂછે છે, બરાબર. 151 આપી દે, 500 આપી દે, 1000 આપી દે, 10,000 આપી દે, એનાથી મતલબ આપણને કોઈ નથી. આપણે આ કોન્સેપ્ટ કહેવા શું માગે છે ને એને સમજીએ. તો જો પહેલાં આપણે એકદમ સિમ્પલ વસ્તુ સમજાવું કે ભાઈ આપણે એકી અને બેકી સંખ્યાઓ બોલતા હોય, જેમ કે 1 છે, 3 છે, 5 છે, 7 છે. અને આપણે એકી સંખ્યા કહીએ ને એને જ આ લોકો વિષમ સંખ્યાઓ કહે છે. ઓકે, શું કહે છે? તો કે એને જ વિષમ સંખ્યા કહેવામાં આવે છે. હવે જુઓ, હું તમને એક ઉદાહરણ તરીકે કહું કે પહેલી 3 વિષમ સંખ્યા કઈ થાય? તો કે 1 થશે, 3 થશે અને 5 થશે. હવે આ 3ની સરેરાશ જે આપણે જોઈએ તો શું હોય? તો સરેરાશનો મતલબ શું કે આપેલી સંખ્યાઓનો સરવાળો અને એટલા વડે એને ભાગવાનો. એટલે 3 સંખ્યા છે એનો સરવાળો ને એને ભાગ્યા 3 કરીએ તો જુઓ, 5 ને 3 8, 8 ને 1 9. હવે 9 છેદમાં 3 એટલે 9ને 3થી ભાગીએ તો જવાબ આવ્યો 3. તો જોયું તમે કે 3 સંખ્યાઓ લીધી અને એની સરેરાશ છે ને જવાબ 3 જ આવ્યો. ઓકે, કોન્સેપ્ટ સમજાઈ ગયો? હું શું કહેવા માગું છું? તમે જેટલી એકી સંખ્યા લેશો એની સરેરાશ જે છે એ સંખ્યા જેટલી જ આવે. એટલે કે તમને પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ 151 વિષમ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? તો હવે પરીક્ષામાં તમે કાંઈ ન કરતા, કોઈ પણ જાતનું ગણિત નહીં, કોઈ પણ માથાકૂટ નહીં, કોઈ પણ જાતની પીંજણ નહીં, સીધો જવાબ શું આપવાનો? 151. મેં કીધું એવું છે ને કે હું તમને 1 સેકન્ડમાં જવાબ આપતા શીખવાડું, બરાબર છે. અને તમે હજી એક વખત પ્રૂફ કરો, બરાબર. આપણે વેરીફાઈ કરીએ કેવી રીતે. હવે આપણે કેટલી સંખ્યા લઈએ? 4 લઈએ. તો પહેલી લીધી હતી આપણે 1 + 3 + 5 અને +7. ઓકે, 4 સંખ્યા છે એને ભાગ્યા 4 કરીશું તો 7 ને 5, તો કે 7 ને 3 10 ને 2 12, 12 ને 3 15, 15 ને 1 16, બરાબર. 16 અને એને છેદમાં ભાગ્યા 4 તો 16 ભાગ્યા 4 એટલે 4. તો 4 સંખ્યા લીધી તો એની સરેરાશ જે છે એ 4 જ આવી કે ના આવી? એનો મતલબ આપણે 2 વાર સાબિત કર્યું કે વિષમ સંખ્યાઓ જેટલી હોય એની જો તમે સરેરાશ કાઢો તો જેટલી સંખ્યા છે ને એ જ આન્સર આવે. એટલે કહેવાય એવું કે પ્રથમ વિષમ પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ હંમેશા n હોય. n એટલે લીધેલી સંખ્યા હોય, બરાબર છે. સરસ કોન્સેપ્ટ શીખ્યા ને મિત્રો? એક લાઇક અચૂકથી કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજી જતા નહીં. હવે આપણે આ વિષમ સંખ્યાને જોઈને હવે સમ સંખ્યાને પણ શીખી લઈએ. 2 ટાઈપના પ્રશ્ન આવતા હોય છે. હવે બીજો પ્રશ્ન લઈએ. એમાં એમ કહે છે કે ભાઈ 150 સમ પ્રાકૃતિક, પહેલાંમાં આપણે વિષમ લીધી, આના અંદર શું લઈશું આપણે? તો કે સમ પ્રાકૃતિક સંખ્યા લઈશું, બરાબર છે. તો 150 જે છે એની સરેરાશ કેટલી થાય? તો આને પણ આપણે નાની સંખ્યાથી સાબિત કરતાં શીખીએ તો પછી આપણે મોટી સંખ્યાનો જવાબ આપીશું. તો પ્રથમ આપણે પહેલી 3 એવી સંખ્યા લઈએ કે જે પ્રાકૃતિક હોય અને સમ હોય, બરાબર. તો પહેલી સંખ્યા થશે 2, પછી બીજી થશે 4 અને ત્રીજી થશે 6. 3 સંખ્યા લીધી અને એને ભાગ્યા આપણે 3 કરીએ. જુઓ, 6 ને 4 10, 10 ને 2 તો કે 12. હવે 12 ભાગ્યા 3 એટલે 3 ચોખ્ખું ને 12. તો સરેરાશ શું મળી? તો કે 4. તો અહીંયાથી એવું સાબિત થાય છે કે તમે જેટલી સંખ્યા લીધી એટલે કે 3 લીધી હતી એને +1 કરો એ તમારો આન્સર બને છે. તો આ પણ 1 સેકન્ડની અંદર કોન્સેપ્ટ શીખવા મળ્યો ને કે જો આપણને પ્રાકૃતિક સંખ્યા પૂછી હોય અને સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા પૂછી હોય તો એ n હોય એટલે કે જેટલા નંબર હોય એને +1 કરો એ તમારો જવાબ થશે. તો તમે એક પ્રેક્ટિસ કરો જી. આપણે 4 સંખ્યા લઈ લઈએ. 2 + 4 + 6 + 8 અને એને 4 સંખ્યાથી એટલે 4થી ભાગીએ
આનો કોમેન્ટની અંદર જવાબ કરીને તમે મને કહો કે સર આટલો થાય. કોન્સેપ્ટ સારો લાગ્યો, સમજવા જેવો લાગ્યો, પરીક્ષાની અંદર તમારો સમય બચાવે ને માત્ર 1 સેકન્ડમાં તમે આ દાખલો કરીને જતા રહો, બરાબર છે, અને મને યાદ કરો, બસ એનાથી મોટું શું હોય. તમે પાસ થાઓ એવી શુભેચ્છા સાથે આપણે ફરી મળીએ આવા બીજા કોન્સેપ્ટની સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, અને ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.